વાપી જીઆઈડીસીમાં છેલ્લા ઘણા સમયથી પેપર મિલોનો ભીનો સ્લજ સગેવગે કરવાનો કારોબાર ચાલી રહ્યો છે। આ કારોબારમાં વાપીના એક ખાસ ઇસમના ઇશારે બે ભાઈઓ મોટે પાયે સંકળાયેલા છે। વાપીની અલગ અલગ પેપર મિલોમાંથી આ સ્લજ ભરાવી તેની સિમેન્ટ ફેક્ટરીઓમાં ટ્રક મારફતે મોકલવા સાથે જ કેટલોક તદ્દન વેસ્ટ આસપાસની જમીનમાં ઠાલવી પર્યાવરણને પ્રદૂષિત કરવામાં આવી રહ્યું છે। ટ્રકમાં સ્લજ પાણી નીતરતો જ ભરવામાં આવે છે। પહેલા જીઆઈડીસીમાંથી આવી એકલ દોકલ ટ્રક નીકળતી, પરંતુ હવે એકસાથે 3થી વધુ ટ્રક ડમ્પર નીકળી રહ્યા છે, જે જોતા કહી શકાય કે વાપી જીઆઈડીસીમાં જીપીસીબીની કંપની સંચાલકોની મીઠી નજર હેઠળ પેપર મિલોમાંથી પાણી નીતરતા સ્લજનો સગેવગે કરવાનો કારોબાર વધ્યો છે। ટ્રકમાં ઠસોઠસ ભરેલા આ નોન રિસાયકલ વેસ્ટનું ગંદુ પાણી મુખ્ય માર્ગ પર સતત પડતું રહે છે, જેનાથી રસ્તાઓ ખરાબ થવાની સાથે વાહન ચાલકોના વાહનોને ગંદા કરે છે। કેટલાક વાહન ચાલકના કાચ પણ ગંદા પાણીના છાંટાથી ખરાબ થાય છે। દ્વિચક્રીય વાહન ચાલકો રાહદારીઓ પણ ગંદા પાણીના છાંટા ઉડતા હોય અકસ્માત જેવા બનાવો બની રહ્યા છે। આવું જ દ્રશ્ય ફરી એકવાર વાપી જીઆઈડીસીમાં 3rd ફેઝમાં આવેલા એક પેપર મિલના મુખ્ય ગેટ સામે મુખ્ય રોડ પર જોવા મળ્યું હતું, જેમાં ડમ્પરમાં ભરેલ નોન રિસાયકલ વેસ્ટનું પાણી રસ્તા પર ઢોળાયું હતું, જેને લઈને લોકોને અનેક મુશ્કેલી પડી। આ અંગે આસપાસના લોકો દ્વારા કંપની સંચાલકને રજૂઆત પણ કરવામાં આવી। આમ છતાં માત્ર પોતાનું ભલું કરવાના રચ્યા પચ્યા રહેતા સંચાલકો તેમજ જીપીસીબીના અધિકારીઓ આ અંગે કોઈ જ કાર્યવાહી કરતા ન હોવાનું લોકોનું કહેવું છે। સૂત્રોનું માનીએ તો આ ભીના સ્લજને ટ્રકમાં ભરી પાણી નીતરતી હાલતમાં રસ્તા પર લઈ જવામાં સંચાલક અને જીપીસીબીના અધિકારીઓની રહેમ નજર પણ આ ધંધા સાથે સંકળાયેલ વ્યક્તિઓ પર રાખવામાં આવે છે। એટલે હવે આ બંદી દિન બદિન વધતી જઈ રહી છે અને કોઈક ઈસમના ઇશારે આ કારોબાર વધુ ફૂલ્યો છે, જે જોતા આ જ પરિસ્થિતિ રહેશે તો કદાચ એકાદ દિવસ મોટો અકસ્માત નોતરી રહેશે। એ ઉપરાંત સ્વાસ્થ્યને લગતી ગંભીર બીમારીઓના ભરડામાં લોકોને ફેરવશે। વાપી સરી ગામની પેપર મિલ કેમિકલ ફેક્ટરીમાંથી દરરોજ મોટા પાયે હેઝર્ડ, નોન હેઝર્ડ પ્રકારનો નોન રિસાયકલેબલ પ્રોસેસ વેસ્ટ નીકળે છે। આ વેસ્ટ મોટેભાગે સિમેન્ટ ફેક્ટરીઓમાં તેમજ અન્ય નિકાલની સાઇટ પર મોકલવામાં આવે છે, પરંતુ ભીના વેસ્ટને મોકલી શકતા નથી। તેમ છતાં આ વેસ્ટની હેરાફેરી કરનારા જીપીસીબીના નિયમોને ઘોડીને પી જવામાં જરા પણ નનાપ અનુભવતા નથી।